સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે મોસમની, કારણ કે અષાઢ મહિનો પૂરો થવા પર છે। આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ને અદ્ભુત માહોલ અત્યારે દરિયા કિનારે પણ જોવા મળી રહ્યો છે। પ્રકૃતિ તો સોળે કળાએ ખીલી જ ઉઠી છે, પણ દરિયામાં ભારે કરંટ દેખાઈ રહ્યો છે ને એમાં પણ વલસાડને અડીને આવેલું એ સંઘ પ્રદેશ દમણ કે જ્યાં નમો પથ ઉપર દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના કેમ આપી છે એ આ દ્રશ્યો કહે છે, કારણ કે દરિયો હિલોળે ચડ્યો છે। જાવેદ પાસેથી વિસ્તારથી જાણીએ। જાવેદ, નદીની ઉપર આજે અમાસની મોટી ભરતી હોવાને કારણે દમણનો દરિયો જે છે એ તોફાની બન્યો છે। 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। નમો પથ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ આ મોસમની મજા માણવા ઉમટ્યા હતા। મોજાની મજા પણ કેટલાક સહેલાણીઓ માણી હતી અને ખૂબ મસ્ત મોટા મોજા ઉછળતા લોકોએ નજારો જોવા પણ ઉમટ્યા હતા। ત્યારે નમો પથ પર જે મોજા ઉછળ્યા હતા ને એનું પાણી જે છે નમો પથ પર ફરી વળ્યું હતું। જો કે દરિયામાં ભારે કરંટ છે, અમાસની ભરતીની અસર દેખાઈ રહી છે, પણ શ્રાવણ જતા જતા ધીમો પડી ગયો અને અષાઢ ધીમો પડી ગયો। હવે શ્રાવણના સરવરિયા આવે છે કે પછી શ્રાવણ ભરપૂર વરસે છે એની આગાહીઓ થવા લાગી છે। હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે અને કહ્યું છે કે 27 થી 31 જુલાઈ સુધી સારો વરસાદ રાજ્યની અંદર વરસી શકે છે। રાજ્યની અંદર 2025ના ચોમાસા દરમિયાન જે નોર્મલ જેટલા વરસાદો પડતા હોય છે એનો 46% વરસાદ વરસી ચૂક્યો છે। જેમાં પણ ખાસ કરીને જે છેલ્લો રાઉન્ડ હતો એ આપણે 19, 20 અને 21 જુલાઈ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમથી સારો વરસાદ નોંધાયો હતો। પણ હવે આવનારા દિવસમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે, કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદી સિસ્ટમ છે એ બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે 24 થી 36 કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે। અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે જે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે એ 27 જુલાઈથી લઈ અને 31 જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે। અને હવે વડોદરા અને સુરત વચ્ચેના હાઈવેની તમને તસવીર બતાવવી છે। આ હાઈવે હંમેશા ધમધમતો રહે છે। આમ તો દેશની ધોરીનસ કહીએ તો પણ ખોટું ના કહેવાય, દેશની ધમની કહીએ તો પણ ખોટું ના કહેવાય, કારણ કે આ હાઈવે છે મુંબઈથી દિલ્હી સુધી જોડે છે ને એટલા માટે જ અહીંયા ટ્રાફિકથી ભરપૂર આ હાઈવે। પણ અત્યારે અહીંયા 15 કિલોમીટરની લાઈન લાગી ચૂકી છે। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। 15-17 કિલોમીટર તમે જાઓ ત્યાં સુધી તમને આ જ હાલત દેખાશે। બંને બાજુ રોડની એવો ટ્રાફિક જામ થયો છે। જાંબુઆ બ્રિજ પાસે, જાંબુઆ બ્રિજ પર ખાડા પડી ગયા છે, રસ્તો સાંકડો થઈ ગયો છે અને અહીંયાથી જ્યારે પસાર થવું હોય તો લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે। લોકોનો સમયનો વેડફાટ થઈ રહ્યો છે ને એમાં પણ ટ્રાન્સપોર્ટરોને તો સમયના વેડફાટની સાથે સાથે મોટું આર્થિક નુકસાન પણ ભોગવવું પડી રહ્યું છે। કેટલીક વાર અહીંયા એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે, દર્દીઓના જીવ પણ જોખમમાં મુકાય છે। નેશનલ હાઈવેના જે સાંકડા બ્રિજ છે ત્યાં ખૂબ જ વધારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે। જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી વરસાદના કારણે જે સાંકડા બ્રિજની અંદર જે ખાડા પડતા હોય છે એના કારણે ટ્રાફિક અને ભારદારી વાહનો એ ધીમા પડતા હોય છે અને એના કારણે સર્જાતો ટ્રાફિક જામ એ ગઈકાલે 15 કિલોમીટર સુધી પહોંચ્યો હતો। આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને વખત જાણ પણ કરવામાં આવે છે અને જે કલેક્ટરશ્રી સાથેની જે જિલ્લા સંકલન હોય છે એમાં પણ નેશનલ હાઈવેના અધિકારીઓને બોલાવી અને આ બાબતે તાકીદની સૂચના પણ આપવામાં આવે છે। આવાવાળી નીતિ રાજકોટમાં કોઈ નવી વાત તો છે નહીં, કારણ કે ભૂતકાળની અંદર છે કમિશનરની વર્દી સુધી જો ભ્રષ્ટાચારના ડાઘ લાગી ચૂક્યા હોય તો ત્યાં બીજી અપેક્ષા પણ શું કરવી। પણ ખેર આશા રાખીએ કે એક દિવસ આ રાજકોટમાં સોનાનો સૂરજ ઉગશે, એ આશા ધૂંધળી ન થાય એ આશા રાખવી પણ અહીંયા જરૂરી છે। આગળ વાત કરવી છે મોરબીવાળી। હવે રાજ્યમાં ઠેર ઠેર થઈ રહી છે। મોરબીમાં એક પેટર્ન ચાલુ થઈ કે જો પાયાની સુવિધા ના મળતી હોય તો મહિલાઓ રણચંડી બને, રસ્તા પર આવીને બેસી જાય, આંદોલન કરે, ચક્કાજામ કરે અને પછી આખું તંત્ર દોડી આવે। એક ધમકી આપવામાં આવે કે જો અમારા કામ નહીં થાય તો વિસાવદરવાળી થશે અને તંત્ર દોડતું થઈ જાય। બસ એ જ હળવદમાં થયું। એના પછી અલગ અલગ જિલ્લાઓમાં ફરતા ફરતા હવે રાજકોટમાં પણ આવું જ કંઈક જોવા મળી રહ્યું છે। પાયાના પ્રશ્નોની સાથે અહીંયા આગળ રોજ જંગ લડવો પડે છે, પાયાની સુવિધા મેળવવા માટે વલખા મારવા પડે છે ને એટલા માટે જ રાજકોટ ભાવનગર હાઈવે પર મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો। ખરાબ રોડ રસ્તા અને બીજી પ્રાથમિક સુવિધાઓ માટે મહિલાઓએ આંદોલન કર્યું હતું।
રાજકોટની ભાગોળે આવેલા મહીગાંવ ગામ પાસેની સોસાયટી અને વિસ્તારના લોકો અહીંયા ભાવનગર રોડ રાજકોટ હાઈવે ચક્કાજામ કર્યો છે. અડધી કલાક સુધી અહીંયા વાહનોના પૈડા થંભાવી દીધા હતા. મહિલાઓ છે રસ્તા ઉપર બેસી ગઈ હતી. ગ્રામજનો છે, સોસાયટીના લોકો છે, અહીંયા પોતાના સુવિધાના કામો ન થતો હોવાના આક્ષેપને લઈને અહીંયા રસ્તા ઉપર ઉતર્યા હતા. આપણે બહેનો છે તેમની સાથે વાત કરશું, તેમને પૂછશું, બેન શું કહેશો તમે અહીંયા ચક્કાજામ અમારે ચક્કાજામ કર્યો છે. અમારે તમે આવીને એકદમ જોવો, અમારા રોડ રસ્તા તમે જોવો કે કેવી રીતના અમારે હાલવું, જણ કેવી રીતના નોકરીએ જાય, છોકરા સ્કૂલે કેવી રીતના જાય. ઓલા ભાઈ પડી ગયા છે ને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. તમે હાલમાં જોવો, આ ભાઈને ફ્રેક્ચર થઈ ગયેલું છે. શું થયું હતું તમને અહીંયા? ગાડી સ્લીપ મારી ગઈ ખાડામાં સ્લીપ મારી ગઈ હતી. છોકરાને લેવા જતો ને ત્યાં ઢોલ નગારા સાથે વિરોધ કરવામાં આવ્યો છે. ઢોલ વગાડવામાં આવી રહ્યા છે. ઢોલી પણ પહોંચ્યા છે તંત્રને જગાડવા માટે. તંત્રના બહેરા કાન છે તેના સુધી આ લોકોનો અવાજ પહોંચે એટલા માટે અહીંયા મોટા પ્રમાણની અંદર બહેનો છે, સોસાયટીના લોકો છે એ રસ્તા ઉપર ઉતર્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે એમનો અધિકાર છે જે પ્રાથમિક સુવિધાનો અધિકાર તંત્ર દ્વારા તેમને આપવામાં આવે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. આજે અષાઢ મહિનાનો છેલ્લો દિવસ અને આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે આમ તો ભક્તિભાવનો મહિનો, પણ એની સાથે સાથે સૌરાષ્ટ્ર માટે એક મોટો તહેવાર હોય છે. લોકમેળાની શરૂઆત થતી હોય છે. રાજકોટના લોકમેળાનો વિવાદ માંડ હજી તો પત્યો છે. ત્યાં હવે જામનગરમાં લોકમેળાના વિવાદની શરૂઆત થઈ છે અને અહીંયા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. આંખે કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરવામાં આવ્યો છે અને વિરોધ કરવાનું કારણ છે આ લોકમેળાની પસંદગી, એની સ્થળની પસંદગી. વધુ માહિતી સાથે કશ્યપ જોડાયા છે. કશ્યપ, આખરે સ્થળ બદલાયું છે અને વિરોધ થઈ રહ્યો છે, શા માટે? નુપુર, શ્રાવણ મહિનામાં જે લોકમેળો યોજાતો હોય છે, સૌરાષ્ટ્રમાં દિવાળી જેવો માહોલ છે તે આ લોકમેળા દરમિયાન જોવા મળતો હોય છે ને તેને લઈને જ હવે જે જગ્યાની પસંદગી જામનગર મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેના દ્વારા કરવામાં આવી છે ને તેને લઈને આ વિરોધ છે તે નોંધવામાં આવ્યો છે. જે સ્થળ ઉપર લોકમેળો યોજવા માટે થઈ અને જગ્યા નક્કી કરવામાં આવી છે ને ત્યાં અત્યારે હંગામી બસ સ્ટેન્ડ જે છે તે પણ બનાવવામાં આવ્યું છે. એટલે કે અડધો પ્લોટ જે છે તે બસ સ્ટેન્ડ માટે થઈ અને રિઝર્વ થઈ ચૂકેલો છે. ત્યારે અડધી જગ્યામાં જ આ લોકમેળો યોજવાનું આયોજન સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યું છે અને તેને લઈને જ આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે આ અડધી જગ્યામાં જો લોકમેળાનું આયોજન કરવામાં આવે તો ત્યાં પણ ભીડભાડ થઈ શકે છે, સાથે જ ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે અને ચોમાસાની સિઝન છે, જો વરસાદ પડે તો ત્યાં ગંદકી પણ પુષ્કળ થઈ શકે. આવા સંજોગોમાં કોંગ્રેસ દ્વારા આંખે કાળી પટ્ટી બાંધી સાથે જ ફાનસ હાથમાં લઈ અને આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સ્થળ બદલાવવા માટે થઈને તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી. જી, અને આગળ વાત કરવી છે 4 આતંકીઓની, જેને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા છે. 2 ગુજરાતમાંથી અને 2 દિલ્હી અને એનસીઆરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. નોઈડામાંથી એક ઝડપી પાડવામાં આવ્યો. પણ આ આતંકવાદીઓના મેલા મનસૂબા શું હતા એ ગઈકાલ સુધી એક સવાલ હતો. ધીમે ધીમે જેમ જેમ એમની પૂછપરછ થઈ રહી છે, એક ચોંકાવનારા રાઝ ખુલી રહ્યા છે. કૃષ્ણા પાસેથી જાણીએ અત્યાર સુધીમાં શું સામે આવ્યું. જી બિલકુલ નુપુર, ગુજરાત એટીએસે દેશના અલગ અલગ ખૂણેથી ગઈકાલે 4 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમાં 2 ગુજરાતના હતા, એક અમદાવાદ અને અરવલ્લીનો, અને બીજા 2 દિલ્હી અને નોઈડાના હતા. પરંતુ શું એની પાછળનું ષડયંત્ર હતું, કેવી એમની મોડસ ઓપરેન્ડી હતી, એને લઈને ઘણા બધા સવાલ ઉઠી રહ્યા હતા. અને હવે એક બાદ એક પુરાવા જે સામે આવી રહ્યા છે, એમાં એક વિડીયો સામે આવ્યો જેમાં વોઇસ ઓફ હોપ કરીને આ વિડીયોનું ટાઇટલ છે, અને એમાં લખવામાં આવ્યું છે કે આવો જિહાદ કરે. અને આ વિડીયો ઓડિયોમાં એવું સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુસ્તાનના મુસ્લિમ ભાઈઓ મારી સાથે આવો, અમારી સાથે આવો. અને ગઝવાએ હિન્દ, ગઝવાનો અર્થ થાય છે યુદ્ધ, અને હિન્દુસ્તાન માટે હિન્દ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને હિન્દુસ્તાનમાં આ યુદ્ધ માટે તેઓ આહવાન કરી રહ્યા છે. એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા પોતાને ગોડ હોવાનો દાવો કરે છે, પોતાને ભગવાન હોવાનો દાવો કરે છે, પરંતુ અત્યાધુનિક શસ્ત્ર સરંજામ હોવા છતાં, ડ્રોન્સ હોવા છતાં પોતાના હેડક્વાર્ટરને એટલે કે પેન્ટાગોનને ન બચાવી શક્યું. અફઘાનિસ્તાન પોતાના બેઝ કેમ્પને ન બચાવી શક્યું. બગરાનની આ વાત છે. એટલે આ જે હુમલા, આતંકી હુમલા અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે તેનો આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એને એ પ્રશંસા, વખાણ સાથે જોડવામાં આવી રહ્યા છે. આ 4 આતંકીઓ AQIS સાથે જોડાયેલા હતા, એટલે કે અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સાથે જોડાયેલા હતા. અને 4 એવી રીતે જીવન જીવતા હતા કે જેવી રીતે મોટાભાગના આ આતંકીઓ જીવતા હોય છે, લોકોની વચ્ચે રહેતા હોય છે, અને કોઈને એ ખ્યાલ પણ ના આવે, કોઈને એ જાણ સુદ્ધા પણ ન થાય કે એઓ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. પરંતુ તેઓ કટ્ટરતા ફેલાવતા હતા, ઇસ્લામિક કટ્ટરતા ફેલાવતા હતા, અને આ જિહાદની વાતો કરી રહ્યા હતા, ગઝવાએ હિન્દની વાતો કરી રહ્યા હતા. અને આ જ એક બાદ એક પુરાવા સામે આવી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે
દેખાઈ રહ્યું છે કે તેઓ ધીમે ધીમે એક મોટા ષડયંત્રને અંજામ આપવાની દિશા તરફ આગળ વધી રહ્યા હતા. અને આ આતંકવાદીઓમાંથી 2 આતંકવાદીઓ ગુજરાતના હતા, એક અમદાવાદનો અને એક મોડાસાનો. ગઈકાલે જ્યારે મોડાસામાં રહેતા એના પરિવાર સુધી સંદેશ ન્યૂઝ પહોંચ્યું, અમદાવાદમાં રહેતા એ આતંકવાદીના પરિવાર સુધી સંદેશ ન્યૂઝ પહોંચ્યું, ત્યારે એમને સુદ્ધા પરિવારને ખબર નહોતી કે એમનો દીકરો કેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. અને આજે ફરી એકવાર જે મોડાસામાં અલ-કાયદાનો આતંકવાદી આજે ધરપકડ કરવામાં આવી છે, સૈફુલ્લા, એના નોકરીના સ્થળે આજે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું. અને સૈફુલ્લાના નોકરીના સ્થળે પહોંચતા ત્યાંથી પણ ચોંકાવનારી માહિતી મળી. કોઈને અણસાર સુદ્ધા નહોતો, જે ફર્નિચરની દુકાનમાં એ વર્ષોથી કામ કરતો, ત્યાં પણ કોઈને અણસાર નહોતો કે એ કેટલી હદે કેવા ભયાનક ષડયંત્રો રચી રહ્યો છે. અને આ જ વાત અમદાવાદમાંથી ઝડપાયેલા આતંકવાદીના પરિવાર પાસેથી પણ જાણવા મળી. પરિવાર ખુદ અત્યારે શોકમાં છે કે કેવી રીતે એમનો દીકરો આવું કંઈ કરી શકે. મારા બાજુમાં જે કાલે જે ઘટના બની, સૈફુલ્લા કુરેશી, એ મારા બાજુના મકાનમાં રહેતો હતો. એ હવે રાતે ફોન મચેડતો, રાતે ફોન યુઝ કરતો હતો, એ અમને કંઈ ખબર નથી. અમારા એમના જોડે કોઈ કોન્ટેક્ટ છે નહીં. પોલીસ આવી ત્યારે મને ખબર પડી કે સોશિયલ મીડિયામાં એનું ગ્રુપ ચાલતું હતું ને હું આગળ બેસું ને પાછળ બેસતો હતો. હું અહીંયા 2 મહિનાથી નોકરી કરું છું. એ 2 વર્ષથી નોકરી કરતો હતો અને મને કાલે ખબર પડી કે એ સોશિયલ મીડિયા પર આ ગ્રુપમાં કામ કરતો હતો. ફ્રી પડ્યો એટલે ફોન લઈને બેસે 2-1 થી 3 અડધો કલાક ખાલી 2.5 થી 3. બીજું એના વાળામાં મને કંઈ ખબર નથી. AQIS સાથે સંકળાયેલા 4 આતંકીઓની ગુજરાત ATSએ ધરપકડ કરી હતી, જેમાં અલ-કાયદાએ હિન્દુસ્તાન સાથે જોડાયેલા એક આરોપીનું ઘર છે. એટલે કે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી જે આતંકી ઝડપાયો હતો, મોહમ્મદ ફરદીન, આ તેનું ઘર છે કે તે અહીંયા પોતાના પરિવાર સાથે રહેતો હતો. સાથે જ તેનો પરિવાર છે તે અમદાવાદમાં સિલાઈ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હોવાની પણ હકીકત સામે આવી છે. બીજી તરફ જે મોહમ્મદ ફરદીન છે તે કેટલાક સોશિયલ મીડિયાના ગ્રુપોમાં જોડાયો હતો અને ટેલિગ્રામના ગ્રુપો થકી તેને જે જેહાદને લગતી માહિતી છે તે વહેતી કરી હતી. અલગ અલગ જે ગ્રુપો હતા તેના અંદર તે જોડાઈ અને જેહાદી પ્રવૃત્તિ કરતો હતો. સાથે જ અલ-કાયદા ઇન્ડિયા સાથે તેનું સંગઠન સાથે તે સંકલિત હોવાથી ગુજરાત ATSએ તેની ધરપકડ કરી હતી. અહીંયાથી તેની ધરપકડ કરતાની સાથે તેનો જે પરિવાર હતો કે જે અહીંયા સામાન્ય જીવન જીવતો હતો, તે ઘર મૂકી અને અહીંથી નીકળી જવા માટે મજબૂર બન્યો છે. તો જે હકીકત સામે આવી હતી, ગુજરાત ATSએ જે કાર્યવાહી કરી છે, ત્યારબાદ આસપાસના લોકો પણ જે ફરદીન અને તેનો પરિવાર છે તેનાથી થોડા નફરતભરી રીતે જોઈ રહ્યા છે અને તેનાથી કહી શકાય કે તેમનો સંબંધ કાપી રહ્યા છે. અત્યારે જે ઘર છે તે ઘર બંધ છે, પરંતુ અહીંયાથી જ ગુજરાત ATSએ 1 રાત પહેલાં તેની ધરપકડ કરી હતી અને સાથે જ તેના 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હકીકત એ પણ સામે આવી રહી છે કે તે પોતાના ઘરમાં માત્ર જે પોતાનો મોબાઈલ હતો તે લઈ અને આખો દિવસ ગુમસુમ બેસતો હતો. આડોશી પાડોશીમાં પણ તેના સંબંધ બહુ ઓછા હતા. માટે તેને લઈ અને ગુજરાત ATSએ જે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જે વિડીયો સામે આવે છે, ઓડિયો સામે આવે છે, તેમાં આરોપીની કયા પ્રકારની ભૂમિકા છે તે જાણવા માટે ATS પણ વધુ તપાસ કરી રહી છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ. એક સુંદર પ્રાણી ગુજરાતમાં છે અને એના ઉપર ભૂતકાળની ચૂંટણીઓમાં રાજનીતિ પણ થઈ ચૂકી છે, અને એ છે ઘુડખર. આમ તો ઘુડખર એટલે ગુજરાતનું ગૌરવ ગણવામાં આવે છે ને એ ઘુડખર જોવા લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. પણ એ ઘુડખર જે સુરેન્દ્રનગરના નાના રણમાં છે, એની આસપાસ જે ખેતીલાયક જમીન છે, જે ગામડાઓ આવેલા છે, એ ગામડાઓ આ ઘુડખરથી ત્રાહિમામ પોકારી ગયા છે. અને એટલા માટે જ 11 ગામના ખેડૂતોએ બેઠક કરવી પડી. DEO પણ આવ્યા, વન વિભાગ અહીંયા આવ્યું, એમની સમસ્યા સાંભળી. કારણ કે ઘુડખર એમના ખેતરમાં ઘૂસી આવે છે અને ઊભા પાકનો સોથ વાળીને જતા રહે છે અને ખેડૂતો બરબાદ થઈ જાય છે. તણાજ ગામની આજુબાજુ કેટલાક ઘુડખર 2-3 પેઢીથી અહીંયા રહે છે અને હાલ એમની સંખ્યામાં વધારો થયેલો છે. એટલે એના લીધે ખેતીમાં થોડા રંજાડના પ્રશ્નો આવે છે. તો એ બાબતે એમની જે રજૂઆત હતી એ સાંભળવા આજે આવ્યા હતા અને જે રજૂઆત છે અમે સાંભળી છે અને કેવી રીતે આ રંજાડ છે એને આપણે ઘટાડી અને અહીંથી ઘુડખરની કદાચ વેરણ બાજુ આપણે એને સ્થળાંતરિત કરવા હોય તો એના માટે અમે એક્શન પ્લાન બનાવીશું. અને વીજ કર્મીઓની ભરતી માટેના સપના બતાવવામાં આવ્યા હતા, પણ જ્યારે ઉમેદવારો પરીક્ષા પાસ કરી લે, એમને ભરતીનું આશ્વાસન આપવામાં આવે અને એ ભરતી ન થાય, ત્યારે શું કરવું? માત્ર એક રસ્તો બચે છે આંદોલનનો, અને એ જ આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે વડોદરામાં, જ્યાં MGVCL કચેરી બહાર પાસ થયેલા ઉમેદવારોની ભરતી ન થતા ઉમેદવારો રોષે ભરાયા અને આંદોલનના મંડાણ કર્યા છે.
ગુજરાત પાવર પ્લાન્ટની અંદર રજીસ્ટ્રેશન જૂન 2022માં કરાવ્યું, જેની આજ દિન સુધી પરીક્ષા લેવામાં નથી આવી. એટલે અમે આગળ વાત કરી હતી અમિતભાઈ ચાવડાને કે એમજીસીએલની સાથે સાથે અમે પણ આજે આંદોલનમાં જોડાયા છે અને એમની સાથે સાથે અમને પણ ન્યાય મળે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન લિમિટેડ જે પાવર સ્ટેશનનો વિભાગ છે તેમને હજી પરીક્ષા જ નથી લીધી. રજીસ્ટ્રેશન પ્રક્રિયા જૂન 2022માં કરાવી. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અસંખ્ય વાર ગાંધીનગર, અસંખ્ય વાર અહીંયા હેડ ઓફિસ બરોડા, તો કોઈ વ્યવસ્થિત જવાબ આપ્યો નથી. જવાબો આપે છે, ખાલા વચનો આપે છે. પરીક્ષા નથી લીધી છે અમારી, નથી નિમણૂક આપતા. અને અમારી એક જ માંગણી છે, સૌની હિંમત થઈ રહી છે, અસહ્ય મોંઘવારી પણ વધી રહી છે, ઉંમર પણ વધી રહી છે. તો સરકારને અમે જગાડવા આવ્યા છે, સરકારને ગેરી મૂલ્યમાંથી જાપે, આ સૌને રોજગારી આપે, તેમના પરિવારને ન્યાય આપે. આ દિવસે એક્ઝામ આપી હતી. અત્યારે 3-3.5 મહિના જેવા થઈ ગયા છે. અમે પાસ છીએ, પણ તેમ છતાં અમારે હજુ ભરતી મોટી કરવામાં આવી નથી. દર વર્ષે જે પહેલો રાઉન્ડ પાડવામાં આવે છે એમાં 150 થી 200 વિદ્યાર્થીઓની ભરતી કરે છે. તો આ વર્ષે 79ની ભરતી કરી છે, જેમાં ઘણા લોકોએ હજુ સુધી ઓર્ડર મળ્યો નથી. પરીક્ષા કેટલા ઉમેદવારોએ આપી? પરીક્ષા ઉમેદવારોએ 3000ની આસપાસ ઉમેદવારોએ આપી છે. નવી શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે, પણ આ નવી શિક્ષણ નીતિ અમલમાં આવતા ઘણો સમય લાગી શકે છે. જી હા, મૂલ્યાંકન પદ્ધતિ વગેરે 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 બદલવાની, બોજ ભાર વિનાનું ભણતર કરવાની વાત છે. પણ નવી શિક્ષણ સમિતિનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. મૂલ્યાંકન માટે 360 ડિગ્રી અભ્યાસ માટે કમિટી બનાવી દેવામાં આવી છે અને હવે આ શિક્ષણ નીતિને અમલમાં આવતા થોડો સમય લાગશે એવું શિક્ષણ મંત્રીનું કહેવું છે. આખરે કેટલો સમય લાગશે, ક્યારે આ નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે ને ક્યારે ભાર વિનાનું ભણતર બાળકો માટે અવેલેબલ થશે, શું કહે છે શિક્ષણ મંત્રી, જુઓ. આજે નવી એનઈપીની શરૂઆત થઈ 29 જુલાઈ 2020. આજે 5 વર્ષનો સમયગાળો, 5 વર્ષ પૂરા થવાના છે. અમે એને 360 મૂલ્યાંકન સમિતિની એક રચના કરી હતી. 360 ડિગ્રી મૂલ્યાંકન થાય, પરીક્ષા સવિશેષની પણ સમીક્ષા થાય, વિદ્યાર્થીઓ સ્વનું મૂલ્યાંકન કરે, એના સ્વાધ્યાય મિત્રો મૂલ્યાંકન કરે, શિક્ષક મિત્રો મૂલ્યાંકન કરે, વાલીઓ મૂલ્યાંકન કરે, સમાજ પણ મૂલ્યાંકન કરે, સારા નાગરિકો બને. આજે મોદી સાહેબે જે ઇન્ડિયન સિસ્ટમ નોલેજ એનઈપીમાં જે સબ્જેક્ટો મૂક્યા છે એ તમામનું મૂલ્યાંકન થાય, એના માટે અમે પણ એક સમિતિ બનાવી હતી. સમિતિએ પોતાનો અહેવાલ તૈયાર કરીને 360 ડિગ્રી મૂલ્યાંકન સમિતિનો અહેવાલ તૈયાર કર્યો છે અને એ સબમિટ થયો અને એનો આખરી ઓપ આપવાનું બાકી છે. ગુજરાતમાંથી ઝડપાયેલા 800 કરોડથી વધુના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને આ ડ્રગ્સને વૈજ્ઞાનિક ઢબે એનો નાશ કરવામાં આવ્યો છે અને આ પ્રોસેસ કરતી વખતે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. करके आज कच्छ डिस्ट्रिक्ट के 28 केसों में पकड़े गए ड्रग्स एवं मोरबी डिस्ट्रिक्ट के कुछ केसेस को ज्वाइन करते हैं तो 400 किलो से ज्यादा ड्रग्स एवं 891 लीटर मादक पदार्थ, उसी के साथ 950 करोड़ रुपए का ड्रग्स आज ये भट्टी में खाक कर दिया. વેલકમ બેક. અને હવે વાત કરવી છે રાજકોટની. રાજકોટ માટે એ સમાચાર આવ્યા છે જે કદાચ રાજકોટ વાસીઓને નહીં ગમે. ફરી એકવાર રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ફરી એકવાર એટલા માટે કારણ કે 2022નું વર્ષ મને અહીંયા આગળ યાદ આવે જ્યારે ગુજરાતમાં ચૂંટણી હતી અને એના થોડા સમય પહેલાં જ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. લોકોના ઘરે ધડાધડ ઈ મેમો આવતા હતા અને એ ઈ મેમો આવ્યા પછી લોકો એટલા બધા રોષે ભરાયા કે ભારતીય જનતા પાર્ટી સામે આંદોલન શરૂ થઈ ગયું. ભારતીય જનતા પાર્ટી એટલી બધી ડરી ગઈ હતી એ વખતે કે ક્યાંક વોટ બેંક ન તૂટી જાય અને ફરજિયાત હેલ્મેટનો કાયદો પડતો મૂકવામાં આવ્યો. એટલે કે આમ તો કોર્ટનો આદેશ હતો એટલે દેખીતી રીતે પડતો ન મૂકી શકે, પણ તંત્રને આંખ આડા કાન કરવાની સૂચના આપી દેવાઈ અને ફરી એકવાર એ જ રાજકોટમાં જ્યાં ફરજિયાત હેલ્મેટનો કાયદો આવ્યો છે ત્યારે એ કાયદો કેટલો સાર્થક રહેશે. દિવેશ મારી સાથે જોડાયા છે. દિવેશ, કેટલા દિવસ સુધી આ કાયદો ફરજિયાત રીતે ચાલી શકે એવું રાજકોટમાં લાગે છે? ચોક્કસ નુપુર, વાત કરવામાં આવે તો 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં હેલ્મેટનો કાયદો છે તે ફરજિયાત આવશે. મારી સાથે કેટલાય વાહન ચાલકો છે, આપણે તેના સાથે વાત કરીશું. 8 સપ્ટેમ્બરથી હેલ્મેટનો કાયદો ફરજિયાત આવશે, હેલ્મેટનું પાલન કરશો કે નહીં? નહીં, કરશું હેલ્મેટનું પાલન. પાછળ જે બેસે છે તેને પણ હેલ્મેટ પહેરવો ફરજિયાત છે, શું કહેશો? એમને પણ પહેરાવશું, પાછળ સેફટી માટે છે એટલા માટે લોકોને.
ચોક્કસ અત્યારે તો વાતો કરવામાં આવી રહી છે કે સેફટી માટે હેલ્મેટ છે, પરંતુ રાજકોટ છે તે સમગ્ર રાજ્યમાં મોખરે આવતું હોય છે. 8 સપ્ટેમ્બરથી હેલ્મેટનો કાયદો ફરજિયાત આવે છે, શું કહેશો? બરાબર છે, હેલ્મેટ પહેરવો જરૂરી છે બધા માટે, સેફટી ફર્સ્ટ. મતલબ જે પાછળ બેઠા હોય તેને પણ હેલ્મેટ પહેરવો ફરજિયાત છે? ના, એ જરૂરી નથી. મતલબ ડ્રાઈવ કરતા હો તો હેલ્મેટ પહેરવો ફરજિયાત છે. તમારું શું કહેવું છે? હેલ્મેટનો કાયદો ફરીથી આવી રહ્યો છે. 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હેલ્મેટ માટે તો ભાઈ બધા માટે સેફટીવાળી વસ્તુ છે, સારી વસ્તુ છે. જો હેલ્મેટ પહેરે ફરજિયાત તો બહુ પાછળ બેસવા માટે એના માટે ભાઈ સારું જ છે. ચોક્કસ આ રંગીલા રાજકોટના લોકો છે અત્યારે ખૂબ જ સાણી ડાઈ વાતો કરી રહ્યા છે, પરંતુ રાજકોટ છે તે રાજ્યમાં મોખરે આવતું હોય છે. સૌથી વધુ હેલ્મેટ ન પહેરવાના કેસો છે તે રાજકોટમાં થતા હોય છે, અને 8 સપ્ટેમ્બરથી જે આ હેલ્મેટનો કાયદો છે તે ફરજિયાત આવી રહ્યો છે. વાહન ચલાવનાર તેમજ જે બાઇકમાં પાછળ બેસનાર છે તેને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આ હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવામાં આવશે ત્યારે પોલીસ અને જે વાહન ચાલકો છે તેના વચ્ચે ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા છે. અગાઉ પણ આપણે જોયેલું છે કે જ્યારે હેલ્મેટનો કાયદો ફરજિયાત હતો ત્યારે ચૂંટણી આવી હતી અને ત્યારે લોકોએ આંદોલન શરૂ કર્યા હતા. ત્યારે સરકાર દ્વારા હેલ્મેટનો કાયદો છે તે પાછો ખેંચવામાં આવ્યો હતો, પરંતુ હાઈકોર્ટની ટકોર બાદ ગૃહ વિભાગે આદેશ કર્યો છે. રાજ્યભરના જેટલા મોટા શહેરો છે તેમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટનો કાયદો છે તે ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટના ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ છે તેના દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ડ્રાઈવ છે તે રાખવામાં આવશે અને હેલ્મેટ પહેરવો ફરજિયાત રહેશે. નુપુર, હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. હમણાં જે રાજકોટ વાસીઓની તમે વાત સાંભળી કે ના ફરજિયાત પહેરવું જ જોઈએ, હેલ્મેટ તો સેફટી માટે સારામાં સારું, પણ એમાંથી એકેય જો હેલ્મેટ પહેર્યા હોય તો, અને ભવિષ્યમાં અત્યારે જે સારી વાત કરે છે જે દિવ્યેશે કીધું એ દિવ્યેશની ભવિષ્યવાણી સાચી પડશે, કારણ કે ભૂતકાળના અનુભવો છે. હવે જોઈએ 8 સપ્ટેમ્બર પછી ફરી એકવાર રાજકોટમાં આંદોલનના હેલ્મેટ માટે મંડાણ થાય છે, હેલ્મેટ નહીં પહેરવા માટે કે કેમ, અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને લોકો સામે નમતું જોખવું પડે છે કે કેમ આવનારો સમય બતાવશે. પણ આ બધા વચ્ચે એક બેંક અત્યારે ખૂબ ચર્ચામાં છે ને એનો મેનેજર ખૂબ ચર્ચામાં છે, જેણે 22 કરોડ 79 લાખનું કૌભાંડ કર્યું, બેંકને ચૂનો લગાડ્યો હતો, દાહોદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને, અને આખરે પોલીસે એને ઝડપી લીધો છે. આવેલી એસબીઆઈની અલગ અલગ બંને બ્રાન્ચો, એ બંને બ્રાન્ચોમાં જે તે સમયના બેન્ચોના મેનેજરો મનીષ ગૌલે અને ગુરમીતસિંહ બેદી તેઓના દ્વારા અન્ય લોકો સાથે મેળાપૂર્ણ કરીને જે લોકો લોન માટે એપ્લાય કરતા હોય છે અને લોન એમને મળવાપાત્ર હોય છે એ રકમ કરતાં વધુ રકમની લોન અથવા જૂની લોન છે ભરપાઈ કરવાની બાકી હોય, અથવા જે તેઓની સેલેરી સ્લીપ છે એમાં જે આવક આપી હોય એ આવકમાં છેડછાડ કરીને વધારે રકમ દર્શાવી હોય, આ પ્રકારના અલગ અલગ કેસોમાં લોન વધારે મંજૂર કરીને પોતાની સત્તા છે એનો દુરુપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અને ખોટા ડોક્યુમેન્ટને ખરાબ ઉપયોગ કરીને અલગ અલગ કેસમાં લોન આપવા લગતના બનાવો બન્યા હતા. અને ઓડિટ દરમિયાન આ વસ્તુ ધ્યાનમાં આવતા એસબીઆઈના હાલના મેનેજરશ્રી દ્વારા બંને કેસમાં ફરિયાદ આપવામાં આવી છે, અને ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં ટોટલ 7 લોકો રાઉન્ડ અપ કરી અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલી છે. સાયબર ફ્રોડ અત્યારની દુનિયામાં આ ટેકનોલોજીના યુગમાં સૌથી મોટું જો કોઈ થ્રેટ હોય, સૌથી મોટી જો તકલીફ અથવા તો બીક હોય તો એ છે સાયબર ફ્રોડ. અને આવા જ સાયબર ફ્રોડની રકમ મેળવવા માટે ખાતા ખોલાવવામાં આવ્યા હતા. સીઆઈડી ક્રાઇમને એક મોટી સફળતા મળી છે, મોટો ખુલાસો થયો છે. અમરેલીની ખાનગી બેંકમાં આ ખાતા ખોલાવવામાં આવ્યા હતા અને એ ખાતામાંથી 4 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ હતી. લોકોને લૂંટી અને પછી જે પૈસા લેવામાં આવતા હોય છે એમની પાસેથી એ આ રીતે સ્થાનિકોના અલગ અલગ ખાતા ખોલાવવામાં આવતા હોય છે, એમાં ટ્રાન્સફર થાય છે અને એમાંથી પછી જે મેઇન સાયબર ચાંચીઓ હોય, જે મેઇન આકા હોય છે એના ખાતામાં ટ્રાન્સફર થતા હોય છે, અને એમાં જ આ નિર્દોષ લોકોને ફસાવવામાં આવતા હોય છે. કેટલાકને લાલચ આપીને તો કેટલાકને એમની પાસેથી એમના ઓળખના પુરાવા લઈ અને દગાથી ખાતું ખોલાવી દેવામાં આવતું હોય છે, અને આવું જ અમરેલીમાં થયું હતું. પ્રતિબિંબ પોર્ટલ ઉપરથી માહિતી મળેલી અમને કે મહેસાણાના અમુક વ્યક્તિઓ પોતાના મોબાઈલથી લોકોને ઓફલાઈન ટ્રેડિંગ શેરબજારમાં કરવા માટે ટિપ્સ આપતા હતા, એમને લોભામણી જાહેરાત આપતા હતા અને વિશ્વાસ અપાવી અને છેતરપિંડી કરતા હોય એવી રીતની ફરિયાદ ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી. જે ફરિયાદના આરોપી ગુજરાતના મહેસાણામાં રહેતા હોય એની માહિતી વિશેષ મગાવતા બેંક ખાતાઓ પણ મહેસાણાના જ વપરાતા હતા, જેથી અમારી ટીમે આ તમામ માહિતીને ડેવલપ કરી અને રેડ કરતા મહેસાણાના અલગ અલગ જગ્યાઓથી કુલ 4 રેડો કરી અને આ કુલ 8 આરોપીઓ પકડી પાડેલા છે.
અને હવે વાત કરવી છે જુનાગઢ મહાનગરપાલિકાની. જુનાગઢ મહાનગરપાલિકાની એક ખાસિયત છે, અહીંયા શાસનમાં પક્ષ બદલાય છે પણ શાસકો નથી બદલાતા, અને કદાચ આ જ કારણ છે એટલા માટે જુનાગઢ મહાનગરપાલિકાનું ભાગ્ય નથી બદલાતું. ક્યારેક અહીંયા ચોમાસામાં વરસાદનું પાણી ભરાય અને વરસાદ ન વરસતો હોય ત્યારે રસ્તા પર ગટરના પાણી ભરાય અને લોકો ત્રાહિમામ પોકારી જાય. કેતન પાસેથી વિગતે જાણીએ. કેતન. નુપુર કે જે રીતે મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાની છે તે પોલ ખુલી ગઈ છે. ખાસ કરીને ગટરના પાણી રસ્તા ઉપર સામાન્ય વરસાદમાં છલકાઈને વહી રહ્યા છે. તે સ્પષ્ટ દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને આ સીસીટીવી કેમેરા પર સ્પષ્ટ દેખાય છે કે જે પાણીનો ધોધ જે વહી રહ્યો હોય તેવી રીતે જે ગટરના પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યા છે. ખાસ કરીને માંગના રોડ પરના સીસીટીવી છે કે જ્યાં જે ઢાંકણા ગટરના હતા તેની ઉપરથી પાણી વહી રહ્યું છે. ખાસ કરીને જ્યારે વાહન ચાલક છે તે ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને તેને પોતાનું વાહન બચાવવા જતા તે એક થાંભલા સાથે અથડાય છે અને તેનું અકસ્માત સર્જે છે. આ સ્પષ્ટ રીતે કહી શકાય કે મહાનગરપાલિકાની જે અણાવટ છે તે સ્પષ્ટ તેના દેખાઈ રહી છે. જી.